સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ तो बेना बे हाथे हवारे हवाરમાં ब्लॉग ચાલ स्टार्ट કરી कर દીધો दी છે. अंकल हमारे रात को रुके थे अभी हम जाएंगे वो घर ક્યારે જવાનું ક્યારે? 1 વાગે. તો ગાઈસ અમે રોકાયા હતા ભાઈ હિંમતનગરમાં. કાલ આવી ગયેલા હિંમતનગરમાં અને આપણા જીતુભાઈ અને વિપુલભાઈને ઘરે રોકાયા હતા. જ્યારે જોત લઈને ગાઈસ ગયા હતા ત્યારે આ બાજુથી અમે આ તરફ ગયા હતા, મતલબ અહીંયા આવ્યા હતા એમને ત્યાં. તો આવ્યા છીએ આજે અને આજે આપણે પહોંચવાનું છે ગાઈસ. આજે 5 તારીખે આજે ઘર પહોંચવાનું છે. ગોપુભાઈના ઘરે આજે રાત્રે પ્રોગ્રામ છે ગાઈસ. તો આમના ઘરે રોકાયો હતો. આ છે ગાઈસ પ્રિન્સ, જે તમને વિડીયોમાં ઓલમોસ્ટ જોવા મળ્યો હશે. તો આ તો જવા કરે છે સ્કૂલ. અને ગાઈસ બીજા બધા હવે ફ્રેશ રેડી થઈ રહ્યા છે. અત્યારના 7 વાગી ગયા છે અને ગાઈસ સુખનો સૂરજ ઉગી ગયો છે પણ જોવાતો નથી. સ્કૂલમાં જવા કરે છે ગાઈસ પ્રિન્સ અને ये रखने आएंगे हमको. સાચું. हाँ તો ગાઈસ ચલો આજે આપણે પ્રિન્સને સ્કૂલમાં મૂકવા જઈશું એન્ડ 1 વાગે આવશે, પછી એ બી આપણા ઘરે જવાના. અને આ છે ગાઈસ પ્રિન્સની બેન. ભાગો મત ભાગો. શું નામ હે તારું? हेतवी હે हेतवी હેતવી એ ગાઈસ. અને પહેલાનું શું નામ? मित्तू મિત્તુ. ગાઈસ બધા ફ્રેશ થઈ રહ્યા છે અને સુખનો સૂરજ ઉગી ગયો છે ભાઈ. હિંમતનગરમાં આજે ઘરે પહોંચવાનું છે. અને જયેશભાઈ, અજ્જુભાઈ, ગોપુભાઈ સ્નાન કરી રહ્યા છે. અજ્જુભાઈ ને જયેશભાઈ હજી ઊંઘે છે. તો આપણે ભાઈ બધાથી વહેલા સવારે ઉઠી ગયા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગાઈસ. આ જો ગાઈસ, જો ગાઈસ આ છે આપણા પ્રિન્સભાઈ, અરે મિતભાઈ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग જય રામાપીર. તો ગાઈસ મિત રેડી થઈ ગયો છે ભાઈ સ્કૂલમાં જવા માટે. કેટલા વાગે આવવાનું પાછું? 1 વાગે આવવાનું. એ ને આ છે ગાઈસ પ્રિન્સના દાદા. આ છે પ્રિન્સના પપ્પા. જય બાબારી. ગુડ મોર્નિંગ. જય બાબારી. જય બાબા. ગાઈસ આપણા ગોપુભાઈ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જય રામાપીર. ગાઈસ જો હવામાં મોઢું જોઈએ દિવસ કેવું જાય ખબર નહીં હવે. ગાઈસ આપણા અજ્જુભાઈ હવે નાવા જઈ રહ્યા હે જયેશભાઈ ગુડ મોર્નિંગ. જય બાબારી. उठी गया से गाइस. કોણ ઉઠી ગયું છે? जी दादा અજ્જુ દાદા ઉઠી ગયા છે ગાઈસ. ટી-શર્ટ ખબર છે થોય થીરાની હતા તો હજુ अरे डेटा થઈ ગયેલી. ગાઈસ આપણા જીતુભાઈ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. જય રામાપીર. જય રામાપીર. જય બાબારી. જય બાબારી. તો ગાઈસ આમના ઘરે અમે રોકાયા હતા અને આવવાનું છે તમારે? હા આજે તો આપણે guys, સાથે જઈશું. હા તો આ બી આવવાના છે અને આપણા વડનગરથી જે અમે રોકાયા હતા, જેમની ગાડીઓ હતી એ બી આવવાના છે. તો કલ્પેશભાઈ ને હા, બધા. એ બધા આવવાના છે. તો આજે જવાનું છે ભાઈ આપણા ઘરે. પ્રિન્સ સાયકલ તો વડનગરમાં જ છે ગાઈસ. સાયકલ. તો ગાઈસ ચલો આપણે જઈએ ઘરમાં અંદર. તો ગાઈસ અમે પિન્સુભાઈ નું ઘરનો ઇન્ટ્રો કરાવીએ. ચલો આવતા ચલો હેડ પ્રિન્સ હેડ. આઈડી બતાવો. તો ગાઈસ આ આઈડી બતાવો. તો ગાઈસ આ રૂમ અમારા પિન્સુ નો હે. અચ્છા આ ઓ બીજી. આ કિચન અમારા બંને ભાભી નું હે. હા. થેપલા બની રહ્યા. ગુડ મોર્નિંગ. જય રામાપીર. જો ભાઈ નાસ્તો બની રહ્યો છે, ચાય બની રહી છે. ગાઈસ ચામો બેન બે હાથે મુરસ નાખી રહ્યા હી. અમારા ભાઈ હજી નાયા નહીં, હજી તો બ્રશ બી નહીં કર્યું. બ્રશ કરવાનું પણ બાકી છે વારે તો. હા હમણાં ઉઠ્યા છીએ. પેલા આઈડી બતાવી. બતાવી. ગાઈસ તમે જોઈ શકો છો આપણા વ્લોગમાં અતિ સુંદર મહેમાનો જે માન્ય શ્રી જયેશભાઈ અને આપણા ઈશુભાઈ. આપણા કરવાનું સવારમાં ને આપણા દાતાશ્રી અજ્જુભાઈ. અજ્જુભાઈ જરા તમારું મોઢું બતાવશો કે? દર્શન આપો. આદેશ ગુરુ આદેશ. બ્રશ કરવા શીખવા લોકોને. અમારા ગુરુજી તો ગાઈસ હવે રેડી થઈ રહ્યા છે. અમે બંને ભાઈ રેડી થઈ ગયા છે. પ્રિન્સુ બી રેડી છે સ્કૂલ જવા માટે. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ભાઈ મિતની સ્કૂલે. પ્રિન્સની સ્કૂલે. સ્કૂલમાં 2 છે. હા તો એમની સ્કૂલે જઈ રહ્યા છે ગાઈસ અમે લોકો મૂકવા માટે. એમના પપ્પા છે. પ્રિન્સિયો હેતવી ને હા ગોપુભાઈ અને
બે બીજા મહેમાન છે જો ગોપુ આજે અલગ લાગી રહ્યું અલગ લાગી રહ્યા છોકરા તમે સ્કૂલમાં મેં રજા હોય ને એક બે ચાર લઈ નાખી તો મેં તો ખેસ લઈને ગાડી ફાટી પડી દીધા હવે જાઉં સ્કૂલમાં કરવા મેં તો ભૂતી મને પાટણ ઠોચે બે આપણે મિત્રો ચલો આમની સ્કૂલ આવી ગઈ છે ભાઈ ધીરે ધીરે લા પેલા બેગ કેટલું મોટું હે તારા જેવડું તો બેગ છે ચલો આ તરફથી નીકળો બાય 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 બે ના બે હાથે ગાઈસ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હવે 1:30 વાગે મળીએ હા ચલો બાય બાય અલા 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 બે ના બે હાથે ગાઈસ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 1:30 વાગે મળીએ બાય અલા કેટલું વજન હે તાર બેગ નું હે બાય બાય તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે ચલો જઈશું ઘરે ઘરે જઈને નાસ્તો તમારો બાકી ચા નાસ્તો કરવાનો છે ગાઈસ ઘરે જઈને આવે ટાટા બાય બાય સ્કૂલમાં કે આવ્યો ગાઈસ ચલો અત્યારના 12 વાગ્યા છે ને 12 વાગ્યા છે અને આપણે બેસી ગયા છે જય ભાઈ જમવા માટે તો જો સબ્જી છે પનીરની પનીરની સબ્જી અને પાપડ અને આ છે મટર રીંગણનું શાક પછી રોટલી અજ્જુભાઈને મૂડ ઓફ છે ગાઈસ ખબર નહીં કેમ ઊંઘમાં એક મિનિટ દાદી હું થઈ તો ગાઈસ ચલો જમી લઈએ પછી આપણે નીકળવાનું છે ઘરે જવાનું છે ઘરે જવાનું છે ચિરાગભાઈ અજ્જુભાઈ અને ગોપુભાઈ ના ઘરે જવાનું છે આપણે આજે ચલો અમારે જો રસોઈયા જય બાબારી ચલો જમી લઈએ તો ગાઈસ હું એક સ્કૂલથી આવી ગઈ છું અને આ ફ્રેન્ડ આવી ગયા છે ગોપુભાઈ મળવા અરે ચિરાગભાઈ જય રામાપીર 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 આપણે લોક ચાલુ કરે તો ગાઈસ આપણે આ બીમાં જય રામાપીર અજ્જુડો જય રામાપીર તો ગાઈસ આપણો પ્રિન્સભાઈ મિત્તુ ને એમની બેન ને બધા સ્કૂલથી આવી ગયા છે ઘરે અને હવે અમારે જવાનું છે ભાઈ ઘરે 1 વાગી ગયો છે અરે 2 વાગી ગયા છે ગાઈસ જય રામાપીર મારા પપ્પા છે ગાઈસ જય રામાપીર તાર મમ્મી કઈ મમ્મી જય રામાપીર કાકી જય રામાપીર નિધિ જય રામાપીર તો ગાઈસ હવે જવાનું છે ઘરે ઘરે ગોપુભાઈ ના ઘરે તો આપણે ક્યાં જવાનું હે જય રામાપીર જય રામાપીર હવે જઈએ ગોપુભાઈ ઘરે તો ગાઈસ હવે કેમ છો કલ્પેશભાઈ મજામાં જય બાબા રે તો ગાઈસ આપણા કલ્પેશભાઈ આવી ગયા છે સાગરભાઈ જય બાબા રે હા તો ગાઈસ આપણા સાગરભાઈ તો સાયકલ લઈને આવ્યા છે હે જો ભાઈ સાયકલ લઈને આવી ગયા છે સંજયભાઈ જય રામાપીર ઓ બટુકભાઈ બટુકભાઈ ઓહો હો બટુક બોલે માલે જા ગાઈસ 1 2 3 ગાડીઓ તો આવી ગઈ છે હજી એક આવે છે મતલબ 4 ગાડીઓ થવાની છે તો ગાઈસ ચલો રેડી થઈ ગયા છે બધાની ફેમિલી આવી ગઈ છે ગાઈસ 1 2 3 અને 4 ગાડીઓ છે ચલો હવે જઈશું હા लेट्स गो तो गाइस कंटिन्यू तो गाइस ये देखो इसके अंदर साइकिल है साइकिल है साइकिल टूट गई है टूट गई है तोड़ गाइस दीजिए चलो जयेशભાઈ 4 ગાડીઓ આવી ગઈ છે આપણે પહોંચવાનું છે 5-6 વાગ્યે પહોંચવાનું છે આપણે ગાઈસ ગોપુભાઈના ઘરે તો ચલો કન્ટિન્યુ તો ગાઈસ અત્યારે ગાડીઓમાં બેસી ગયા અને ચાલી પડ્યા છીએ ભાઈ હું કેવું છોટું આપણા કલ્પેશભાઈ
જય બાબારી સાગરભાઈ. જય બાબા રે. જો ગાઈસ અમે સાયકલ જોડે છીએ ભાઈ આ ગાડીમાં અને નીકળી ગયા. હવે જઈએ છીએ ભાઈ ઘર તરફ. હિંમતનગર થી ઘરે જવાનું છે આપણે. હું કેવું છોટો? હા. ફાઇનલી ગાઈસ ભાઈ પહોંચી ગયા છીએ આપણે. કેવું બીજી ગાડી? બહુ સારું ગાઈસ. તો પહોંચ્યા છીએ. કઈ પહોંચ્યા? પછાડી ગાડી. કઈ પહોંચ્યા છે? બાબાલિયા ચોકડી. અહીંયા 10 કિલોમીટર અજુભાઈનું ઘર છે. ગાઈસ અત્યારના થઈ ગયા છે 4:30 અને પહોંચ્યા છીએ બાબલિયા ચોકડી એટલે મહીસાગરમાં આવી ગયા છીએ ભાઈ આપણે. આપણા ગોપુભાઈ જો ગાઈસ આ તો ઊંઘે છે લા. આ તો ઊંઘે. અમિત ને ગોપુભાઈ બંને રિસાઈ ગયા છે એકબીજાથી. કેમ? ખબર નહીં, થોડીક બોલામ બોલી કે Guys, અમિત અને ગોપુભાઈ વચ્ચે પહોંચ્યા છીએ ભૂખ લાગી છે એટલે બે હાથે પડીકા લઈ આવ્યા માટે રિસાઈ ગયો ને મિતુ. ખાઈ લે ભાઈ ખાઈ લે. ચલો કઈ આવી ગયા આપણે અજ્જુના ઘરે. અજ્જુ દાદાના ઘરે આવી ગયા છીએ ગાઈસ. તો ભાઈ ચલો બધા આવી ગયા છે. 2 3 અને 4 ગાડીઓ આવી ગઈ છે. શું કેવું છોટું? અલા બોલ તો ખરો પણ. એલા બોલ કઈ આવી આલો આપણે અજ્જુ દાદાના ઘરે ગાઈસ. ચલો હેડો. બેન હાથે બેન બે પગે. બેન બે પગે. ફાઇનલી ગાઈસ અમારો જો ડ્રેસ ચેન્જ થઈ ગયો છે. હા થઈ ગયા છે ભાઈ, થઈ ગયા છે. ગોપુભાઈ રેડી, જયેશભાઈ રેડી, અજ્જુભાઈ રેડી અને આપણે પણ રેડી ગાઈસ. જો 1 2 3 અને 4 ગાડીઓ લઈને જવાનું છે. હું કેવું જીતુભાઈ? ગોપુભાઈ ના ઘરે ઘરે સીધા ગોપુભાઈ ના ઘરે. જો ભાઈ હા જય રામાપીર. જય રામાપીર. જો ગાઈસ 1 2 3 4 ગાડીઓ લઈને જઈએ છીએ આપણે તો કન્ટિન્યુ. મિત્રો આપણો અહીંથી આમ 10 કિલોમીટર ગોપુભાઈનું ઘર બાકી છે. વટકભાઈ લગાવ ગાડી બાજુમાં. ગાઈસ જો ભાઈ વડનગરની ગાડીઓ 1 2 3 અને 4 અને ભાઈ ગાડીઓ છે કે નહીં? 4 ગાડીઓ છે કે નહીં? છે છે કે નહીં? ચાર છે. છે ને? જો ગાઈસ હવે 10 કિલોમીટર બાકી છે તો પહોંચીએ ગોપુભાઈના ઘરે. ફાઇનલી ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ. 7 વાગે આપણા ગોપુભાઈના ગામમાં એમના ઘરે. શું કેવું? હા આપણા કલ્પેશભાઈ પહોંચી ગયા ભાઈ. જય બાબા રે. જય બાબા રે. સાગરભાઈ જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. છોટુ જય બાબા રે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ભાઈ ગોપુભાઈના ઘરે. ફાઇનલી ભાઈ આવી ગયા છે આપણે ગોપુભાઈ ના ઘરે. ઘરે. તો હવે એમને લઈને જઈશું આપણે. એમના મમ્મી પપ્પા વેટ કરી રહ્યા છે એમની જોડે. ચાલ.
તો ફાઇનલ ગાઈઝ આપણે ભાઈ જમવા બેસી ગયા છે ગોપુભાઈ ના ઘરે. જમવાનું આવી ગયું છે ભાઈ, બહુ દિવસો પછી ઘરનું જમવાનું. હું કેવું તો ગાઈસ બેન સાથે ખાવા અને ગાઈસ અમાર જો પરિવાર જો અમાર જમે જો બધા આપણે વડનગર હિંમતનગર થી બધા જે ફેમિલી આવી છે. તો ગાઈસ અમાર અજયભાઈ બેન સાથે દાદાજી ખાય. ગાઈઝ ફાઇનલી કેટલા દિવસે ઘરે આયા? 29 માં દિવસ 29 દિવસે ઘરે આવી ગયા છીએ અને જમીએ છીએ, હે ને? બસ બસ લાડુ બાડુ ખાઈએ. શું કેવું જયેશભાઈ? બાપુ મસ્ત મજાનું જમીન લઈએ ગોપુભાઈના ઘરનું બહુ દિવસ પછી. હા હે દ્વારકાનાથ કાળિયો ઠાકર તમારું ત્યાં પુત્ર બનીને આવ્યો છે. હે સગરાણી ઘણી ખુશીનો વાત છે. કારણ હાલ વાલા મારો આપેલો વચન પાળે સતી, આપેલો વચન પાળે છે. ભાઈ શ્રી ગોપાલભાઈ બોલીએ રામશા પીર કી જય. જય રામાપીર, જય માતાજી. પહેલા તો તમારા બધાનું ભાવભર્યું સ્વાગત કર્યું છું કે તમે મારા નિમંત્રણને માન આપી અને તમે મારા ઘરે પધાર્યા એ બદલ હું તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. અહીંયા ઉપસ્થિત મારા તમામ ભાઈઓ, તમામ બહેનો, મારા દાદાઓ, કાકાઓ, અમારા વડીલો, મારા સગા સંબંધીઓ અને અમારા સાતવડા દામોદરા મંડળના તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. અમારા જે હિંમતનગરથી વિપુલભાઈ આવેલા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. જય રમાપીર, જય માતાજી, જય મહારાજજી. કહેવાય છે ને કે રામાપીરને જો દિલથી યાદ કરીએ, જો દિલથી સ્મરણ કરીએ ને તો આપણો અવાજ, આપણો પુકાર એ સાંભળી લે છે. તમને બધાને ખબર છે કે હું રામાપીરના મંદિરે અખંડ જોન લઈને ગયેલો. રામાપીર બાપુ જોડે માનતા માંગેલી, હે મારા બાપા, હે મારા 12 બીજના ધણી. જે 12 બીજ રામાપીરની ભરે છે ને એમને ખબર છે કે એમને હું સુધારો થયો છે. જે આપણે દિલથી માનીએ ને કે ખાલી મનથી વિચારીએ કે હે મારા રામાધણી, મારા જોઈએ છે, હું તારી 12 બીજ બધી પૂરી કરે પણ તું મારું આ પુકાર કરજે. એકવાર એને બીજ તો ભરજો, તમારે આખે આવીને ઊભું કરશે. અમુકને 6 બીજે પૂરું થઈ જાય છે, અમુકને 12 બીજે પૂરું થઈ જાય છે. મેં તો રામાપીરની બીજ નથી ભરી, પણ ખાલી મેં તો રામાપીરને સ્મરણ કર્યું હતું, હે મારા રામાપીર. અમારા જ ગામમાં અહીંયા સામે જ જે ફળ્યું છે ત્યાં રામાપીર બાપાનું આખ્યાન થઈ રહ્યું હતું. અને જે રાખો વણજારો હોય છે ને કે જે માલ લઈને જાય છે અને ત્યાં રામાપીર એમને સામે મળે છે, જે જૂઠું બોલે છે. અને જ્યારે લાખો વણજારો માનતા લે છે ને એ વખતે જ મેં માનતા લીધેલી અને એ માનતા કશું નથી, અમારા ઘરની જ હતી. બધાને તો એવું લાગે છે કે આ માનતા મેં મારા એમના માટે લીધેલી, પણ એવું કશું નથી. આ માનતા અમારા ઘર માટે જ હતી. મારી માનતા પૂરી થઈ ગઈ એ બદલ હું રામાપીરના મંદિરે અખંડ જોત લઈને ગયો હતો. મને એટલી પણ નથી ખબર કે મને રામાપીર વિશે આટલો બધો પ્રેમ થઈ જશે, આટલી બધી લાગણી થઈ જશે, આટલું બધું મારું મન રામાપીરના નામનું ડૂબાઈ જશે. અત્યારે મારા ધબકારા જે થાય છે ને એ રામાપીરના થાય છે. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું. અને તમને બધાને ખબર છે કે મેં આજ સુધી મારી જેટલી પણ યાત્રા કરી ને એમાં મને જો મારી બેસ્ટ યાત્રા લાગી હોય ને તો આ રામાપીરની છે. રામાપીરના મંદિરે જઈને તો હું આવી ગયો, પણ રામાપીરને એટલું કહીને આવ્યો છું કે હે મારા 12 બીજના ધણી, હું તારા ધામે તો આવે, તારી 12 બીજ ભરે અને મારા આ જીવનમાં જેટલું પણ થશે ને એ બધી બીજ તારા ધામે આવીને ભરે રામા. અને એક વારમાં તો હું એક વાર તો શું, એક વારમાં હું 3 વાર તારા ધામે ચાલતો આવીશ. ભલે ગમે તે પોઝિશન હોય, ગમે તે મુશ્કેલી હોય, મારા
મારા 12 બીજનો ધણીને હું પુકાર કરીને આવ્યો છું અને રામા તારે સામે આ બોલું છું મારો પુકાર સાંભળજે રામા જે નતું ધાર્યું તે કર્યું છે 12 બીજના ધણે એ રામા પીર મારા 12 બીજના ધણીએ મખણ જોત લઈને ગયેલો મેં મારા સપનામાં મારા હૃદયમાં નતું વિચાર્યું કે આ જીવડો હું એના માટે કુરબાન કરી દઈશ મારા મમ્મી પપ્પા મારા પરિવાર તો આવેલો એમને ખબર છે મારે પર શું બીતી હતી હે મારા રામા પીર કહેવાય છે ને કે જો એક વાત કરે ને એની સામે તું આવીને ઉભો રહે છે આજે તું મારી સામે છે તારા દર્શન રામા પીર એક વાર નહીં 2 વાર નહીં 6 વાર મને અમે દર્શન આપેલા એમાંથી 5 વાર તો હું ના પરખી શક્યો પણ એક વાર પરખી લીધેલા રામા તારા દેવડે આવ્યો તો તારો ભાઈ છું હે મારા રામા પીર આ જો તારી ભક્તિમાં જે જોડાયા છે જે તારા ભક્ત આયા છે ને એમનો પુકાર કરજે જે લાખો ભાઈ ભક્ત હર કઈ ને ઘર ને જે પારણિયા બંધાયા છે રામા દિલથી પુકાર કરે ને રામે આવીને તું ઉભો રહે છે એ મારા રણુજાના રાય એ મારા નવરંગી નેજાધારી હિંદવા પીર બહુ બધી યાત્રા કરી દીધી તારા જીવનમાં પણ આ જો એક યાત્રા હોય ને એ તારા માટે મેં કુરબાન કરી દીધી છે એક વાર નહીં 3 વાર તારા ધામે હું વર્ષમાં ચાલતો આવીશ રામા ખુલ્લા પગે બીજું કશું નહીં જોઈતું જ્યાં સુધી મારા જીવનમાં જ્યાં સુધી મારા મંગળ ફેરા ના થાય ને આ દુનિયા છે રામા અહીંયા અગ્નિના સાક્ષીએ ફેરા થાય છે હું તારી સમાધિએ ફેરા કરીશ મારા રામા આ તારી સામે બોલી જાઉં છું રામા આ દુનિયા તારા માટે કુરબાન કરી દઉં છું રામા આ એક જિંદગી છે અહીંયા કશું નથી પણ આ ભક્તિ છે રામા એ રામા મારો પુકાર આવે છે રામા જે ધારું છું તે કરી દીધું પણ હજી તારા હાથ ડૂબાઈ ગયું છે મારું દિલ તારા નામના ધબકારા થાય છે એ મારા નવરંગી નેજાધારી તારા પહેરવેશમાં તારા ગુણમાં તારા સંભળામાં આ મારા ભાઈ ભક્તો આયા છે એમનો પુકાર સાંભળજે મારા રામા બોલિए रामसा पीर की जय बोलिए रामसा पीर की जय જય રામાપીર ના મંદિરે જઈને આવ્યો છું જ્યારે મારે રામાપીરને મારો યાદ કરવા હોય ને એમને એક મારું મસ્ત ભજન કહેવું હોય ત્યારે વગાડશો ને ભાઈઓ
તો ગાઈસ ભાઈ અત્યારનો 1 વાગ્યો છે અને ગોપુભાઈ હા તો હવે ગોપુભાઈના ઘરેથી અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે જયેશભાઈ જોડે. ચલો મળીએ પાછા. બાય બાય, ટાટા, ગુડ બાય. ચલો બાય બાય. અલા નહીં બતાવું ભાઈ, બાય બાય. અરે આમ બાય બાય તો થાય, હજી નીચે હાથ લાવો. હા તો ગાઈસ ચલો અમે જઈ રહ્યા છીએ ભાઈ ઘરે આપણા જયેશભાઈ જોડે. ચલો ગાઈસ લેટ્સ ગો. જય રામાપીર. આપણે અજ્જુભાઈ ગઈ ગયા. અર્જુનભાઈ ખબર નહીં. સો ફાઇનલી ગાઈસ ભાઈ 21-22 દિવસ પછી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારનો ટાઈમ થઈ રહ્યો છે 2:39 તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આ યાત્રામાં બહુ સારું લાગ્યું, બહુ મજા આવી અને મસ્ત મજાના દર્શન કર્યા રામાપીરના. તો કંઈ નહીં ગાઈસ, ચલો મળીએ નવા વ્લોગમાં નવા દિવસમાં. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. બધાને ટાટા, બાય બાય, જય રામાપીર, બાય બાય.